वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पुजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा खड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। असमद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वंदे गुरुपरंपरा। આજની જ્ઞાન સભામાં પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા પોતાની પત્ની સાથે પણ એક પાત્રમાં ભોજન ન કરવું તથા તેનું એઠું ન જમવું આ વિષય પર થોડી વાત શ્રવણ કરીશું. હાલના જમાનામાં કેટલાક પશ્ચિમી સંસ્કૃતિથી રંગાયેલા સ્ત્રી અને પુરુષો એક જ પાત્રમાં ભોજન કરતા જોવા મળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે પતિ અને પત્ની એક જ પાત્રની અંદર સાથે બેસીને ભોજન કરતા જોવા મળે છે, પરંતુ એ લોકોને એ વાતની ખબર નથી કે સ્ત્રી અને પુરુષે ક્યારેય પણ એક પાત્રમાં સાથે બેસીને ભોજન કરવું જોઈએ નહીં. સનાતન ધર્મમાં આ વાતનો નિષેધ કરવામાં આવેલો છે અને સાથે સાથે એવું પણ કહેવામાં આવેલું છે કે જે પુરુષ અને સ્ત્રી એક પાત્રની અંદર સાથે બેસીને ભોજન કરે છે એ પાપનો ભાજી થાય છે અને એનું કોઈ પ્રાયશ્ચિત નથી. જેમ કે મહાભારતના આશ્વમેધિક પર્વ, વૈષ્ણવ ધર્મ પર્વ અધ્યાય 92માં ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે યુધિષ્ઠિર રાજાને કહે છે કે સ્ત્રી પાત્ર ભુંગ નરહ પાપ સ્ત્રીણામ ઉચ્છિષ્ટ ભુક તથા તયા સહ ચ યો ભુંગતે સ ભુંગતે મધ્યમેવાહિ ન તસ્ય નિષ્કૃતિર્દ્રષ્ટા मुनिभिः तत्वदर्शिभिः। अर्थात कि जो पापी स्त्री के भोजन किए हुए पात्र में भोजन करता है, स्त्री का जूठा खाता है तथा अपनी स्त्री के साथ एक बर्तन में भोजन करता है, वह मानो मदिरा पान करता है। तत्वदर्शी मुनियों ने उस पाप से छूटने का कोई प्रायश्चित ही नहीं देखा है. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન શ્રી કૃષ્ણ પોતાના સ્વમુખે કહે છે કે જે પણ કોઈક મનુષ્ય સ્ત્રીની સાથે એક પાત્રમાં ભોજન કરે છે તથા સ્ત્રીનું ઉચ્છિષ્ટ જમે છે એ જાણે મદ્યપાન કરી રહ્યો છે અને એના પાપનું કોઈ પ્રાયશ્ચિત તત્વદર્શી ઋષિઓએ બતાવેલું નથી. માટે ભક્તો પોતાની ભાર્યા સાથે ક્યારેય પણ એક પાત્રની અંદર ભોજન કરતા નહીં તથા એનું ઉચ્છિષ્ટ ક્યારેય પણ ગ્રહણ કરતા નહીં, કારણ કે એ જ પ્રમાણેનો આચાર મહર્ષિઓએ નક્કી કરેલો છે. ભોજન કરવાની ઈચ્છા હોય તો સ્ત્રીએ અને પુરુષે અલગ અલગ પાત્રની અંદર ભોજન કરવું, પરંતુ ક્યારેય પણ ઉચ્છિષ્ટ ભોજન કરવું નહીં. એ જ સનાતન ધર્મ છે. આટલું કહીને હું મારી વાણીને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.